નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું વિશ્વ પ્રસિદ્ધ મેળો એટલે કે કવાંટનો ગેરનો મેળો કઈ તારીખે ભરાવાનો છે। દર વર્ષે ભરાય છે, પરંતુ આ વખતે કઈ તારીખે ભરાવાનો છે એના પર આપણે વાત કરીશું। વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા। વિડીયો ભલે લાંબો થઈ જાય પણ વિડીયોને છેલ્લે સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો। કેમ આપણે જે પણ માહિતી હોય તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। મિત્રો, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, આજે આપણે વાત કરીશું કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં એટલે કે કવાંટ ગામમાં ભરાતો એટલે કે વિશ્વ પ્રસિદ્ધ મેળો જે દર વર્ષે ભરાય છે। મિત્રો, એક બાજુ આપણે વાત કરીએ તો આજે ટ્રાઇબલ એરિયા એટલે કે આદિવાસી ટ્રાઇબલ એરિયા જે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ભરાય છે, જે આદિવાસી વિસ્તાર એટલે કે આદિવાસી સમાજના લોકો ધારિયા પાડિયા અને પોતાના માથા પર પાઘડી બાંધીને પોતાના ગામથી ટીમ સાથે આવે છે અને કવાંટના ગેરના મેળાની અંદર સવાર સુધી સાંજ સુધી પોતાની ટીમ સાથે જે આદિવાસી નૃત્ય આપણે કહીએ છીએ ઢોલના તાલે નાચે છે અને સાંજે પાછા ઘરે પોતાની ટીમ સાથે જાય છે। એને આપણે કહીએ છીએ કવાંટનો ગેરનો મેળો। હવે મિત્રો, આપણે એ જાણી લઈએ કે આ વખતે કઈ તારીખે ભરાવાનો છે। તો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં જે રીતના ગેરનો મેળો ભરાય છે એ છે આ વખતે 6 માર્ચ 2026ના રોજ 6 માર્ચ 2026ના રોજ જે રીતના દર વખતની જેમ આ વખતે પણ જોરદાર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આદિવાસી સમાજની અંદર ટ્રાઇબલ એરિયામાં ભરાતો એટલે કે કવાંટમાં જે ગેરનો મેળો છે આ વખતે 6 માર્ચ 2026ના રોજ ભરાવાનો છે। મિત્રો, આ મેળો ફક્ત કવાંટના લોકો માટે નથી, છોટાઉદેપુરના આદિવાસીઓ માટે નથી। આ મેળાની અંદર દેશભરના લોકો આવે છે, દેશભરના લોકો આવે છે, રાજ્યભરના લોકો આવે છે ને વધારેમાં વધારે લોકો આવતા હોય તો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ 4 રાજ્યોના લોકો જે છે આ મેળાની અંદર વધારે ભાગ લેતા હોય છે। મિત્રો, દર વખતે જોરદાર આયોજન થાય છે, એ જ રીતે આ વખતે પણ આયોજન થવા જઈ રહ્યું છે। મિત્રો, ગેરનો મેળો એટલે કે વિશ્વ પ્રસિદ્ધ મેળો જે રીતના જે ગેરનો આદિવાસી સમાજના ટ્રાઇબલ એરિયામાં એટલે કે કવાંટ ગામમાં ભરાય છે, એ જ રીતના આ વખતે પણ 6 માર્ચે આ મેળો યોજાવાનો છે। જી હા મિત્રો, હું આશા કરું છું એક નાનકડા વિડીયોના માધ્યમથી તમે કેટલી મોટી માહિતી તમે સાંભળી અને જાણી। તો જરૂરથી આ વિડીયોને લાઈક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।